જામનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે। કેટલાક લોકોએ આ સ્થિતિને વૈશ્વિક અસ્થિરતા ગણાવી છે, તો ખેડૂતો માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે। મોંઘવારીથી પરેશાન જામનગરવાસીઓએ હવે સ્વયંભૂ પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેથી વધતા ખર્ચ પર નિયંત્રણ મેળવી શકાય। ભાવ વધારો ઠીક છે, પણ હવે પેટ્રોલ ડીઝલની અછત માટે પહેલા તો ખેડૂત બહુ મુશ્કેલીમાં છે અને ડીઝલ ક્યાંય મળતું નથી। તો ખેતી કરવી હોય તો ખેતી કરવી કેમ? હવે હું અત્યારે ધ્રોલ તાલુકામાંથી રહું છું, તો ત્યાં ક્યાંય ડીઝલ મળતું જ નથી, તો મારે છે ક્યાંય જામનગર ડીઝલ લેવા માટે આવવું પડે છે, બરોબર? તો અને અહીંયા ડીઝલ લેવા માટે આવીએ છીએ તો બી આ લોકો અમને 10 લીટર ને 15 લીટર ને 20 લીટર ને એવી રીતે આપે છે, પણ એમાં હવે ખેતી તો થઈ શકે એમ નથી। નો ભાવ છે 99 રૂપિયા અને 15 પૈસા। મને કઈ પ્રોબ્લેમ નથી પેટ્રોલના ભાવથી। હે લાઈન છે ને, હું જ્યારે આવું ત્યારે બસ આટલી જ લાઈન હોય છે, અછત નથી, માનવ સર્જિત અછત છે। ભાવ વધારો તો આવ્યો ત્રીજી વાર હમણાં, થોડા છેલ્લા 10-12 દિવસમાં, પણ અત્યારે કઈ પ્રોબ્લેમ નથી। વધારે ભાવ વધારો આવશે તો પ્રોબ્લેમ થશે।